સુરતમાં ભાજપમાં જાણે ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 16ના કોંગ્રેસના નેતા તેમજ તેમના કાર્યકરોએ કેસરીઓ ધારણ કરી લીધું છે। છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના પ્રમુખ તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા। તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ તમામને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા। તેમણે કહ્યું કે મોદી સાહેબની વિકાસની વિચારધારાથી આકર્ષિત થઈ અને કેસરિયા કર્યા છે। સુરતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। સુરતમાં વોર્ડ નંબર 3, 4 અને 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે। અંદાજે 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા। તો તમામને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરાવવામાં આવ્યો હતો। ભાજપમાં જોડાનારા કાર્યકરોએ જણાવ્યું હતું કે મોદી સાહેબની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા છીએ। દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિકાસની આ નવી રાજનીતિમાં સામેલ થવા માટે અમે આજે આગળ આવ્યા છીએ। લોકોના હિતની રાજનીતિ થઈ રહી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 3, 16, 17 બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું। દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે। અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું, એમને આવકારું છું।